જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે, રાત્રિનું તાપમાન કેવું રહી શકે છે, ક્યાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને 21-22 તારીખ સુધી ગુજરાતનું હવામાન એકદમ શુષ્ક જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જ્યારે 22 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, કારણ કે જે સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા રહી શકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ઘણા ભાગોની અંદર 23 તારીખથી જોવા મળશે, જેમાં ભાવનગર છે, બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ જેવા ભાગો તેમજ મોરબી, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદના ભાગો, મહેસાણા છે, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, ઈડર, વડાલી, મહેસાણા છે, પાલનપુર, ડીસા, ભાંભર, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, આબુ છે, રાધનપુર સહિતના ભાગોની અંદર ઘાટા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે 23 તારીખથી। તેમજ વિસ્તારમાં પણ ઘણો ફેરફાર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તેમજ ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છના પણ રાપર આસપાસના, ભચાઉ આસપાસના, ભુજ આસપાસના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવે 22-23 તારીખથી તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે, એટલે કે માવઠાનો માર જોવા મળશે। આમ ગણવા જઈએ તો 22 થી લઈને 27-28 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના નથી, પરંતુ જ્યાં ઘાટા વાદળો છે ત્યાં હળવા ઝાપટાથી માંડીને છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે આગામી 5-7 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। તેમજ આ સિસ્ટમની અસર વધુ પડતી સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે। આ સિવાય કચ્છ અને અમદાવાદના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આમ ગણવા જઈએ તો 60% વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે। બાકી રહી મિત્રો ઠંડીની વાત, તો ઠંડીનું પ્રમાણ અત્યારે ઘટેલું જોવા મળી રહ્યું છે। આગામી દિવસમાં હજુ પણ તાપમાન ધીરે ધીરે ઊંચકાય તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડી જામે તેવી શક્યતા રહેલી છે। કારણ તો એ છે કે અત્યારે ગુજરાતની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી નથી, તેની સાથે જે ઉત્તર ભારતના ભાગોમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પસાર નથી થઈ રહ્યું, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે। અત્યારે આમ ગણવા જઈએ તો ગુજરાતનું તાપમાન છેલ્લા 2 દિવસ દરમિયાન 1 થી લઈને 2 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે, એટલે કે બપોર દરમિયાન તાપમાન, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। તેમજ આગામી દિવસમાં હજુ પણ ઠંડીમાં વધારો થાય અને ડિસેમ્બરના એન્ડમાં સારી એવી કડકડી ઠંડી જોવા મળશે। આગામી 3 દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, જેમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે, એમાં સારી એવી ઠંડી જોવા મળશે। જ્યારે મિત્રો બપોર દરમિયાન તાપમાનની વાત કરવામાં આવે તો બપોર દરમિયાન તાપમાન 27-28 ડિગ્રી સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। કચ્છમાં તાપમાન 15-25 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન 27 ડિગ્રી આસપાસ જવાની સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર આ 3-4 દિવસ દરમિયાન વધઘટ જોવા મળી શકે છે। બાકી સાંજ દરમિયાન અને વહેલી સવારે ઠાર જેવો માહોલ પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। વધુ અપડેટ આગામી દિવસમાં આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।